ચેપ્ટરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિધેયોનું સંયોજન, અને આમાં જ આગળ આપણે શીખવાનું છે વ્યસ્ત સંપન્ન વિધેય. વ્યસ્ત સંપન્ન વિધેય રિલેટેડ એક દાખલો બોર્ડની એક્ઝામમાં લગભગ દર વર્ષે પૂછાય છે, એટલે ખાસ આ ટોપિકને તૈયાર કરજો. સૌથી પહેલા આપણે જોઈએ છીએ વિધેયોનું સંયોજન. સંયોજન કરવા માટે તમારી પાસે ઓછામાં ઓછા 2 વિધેય હોવા જરૂરી છે. તો ધારો કે હું 2 વિધેય વ્યાખ્યાયિત કરું છું, f ફ્રોમ a ટુ b, જેની શરત છે y બરાબર fx, અને બીજું વિધેય લઉં છું g ફ્રોમ c ટુ d. બધાના આપણે પ્રદેશ અને સહપ્રદેશ અલગ રાખેલા છે. શરત છે y બરાબર g ઓફ x. તો અહીંયા મેં 2 વિધેયો લખેલા છે, f અને g. આ બંનેનું સંયોજન, ધેટ મીન્સ f અને g ને મારે કનેક્ટ કરવા છે, તો એનું સંયોજન કરવાથી f o g g o f આ પ્રકારે વિધેય મળશે. આને તમે f નોટ g g નોટ f પણ વાંચી શકો છો, અથવા તો ફોગ અને ગોફ પણ કહી શકો છો. આપણે એને FOG અને GOF બોલીશું. તો સૌથી પહેલા FOG કઈ રીતે મળશે? આ એક વિધેય જ છે. f અને g બંને વિધેયોનું સંયોજન કરીને FOG જે મળે છે એ વિધેય જ છે, પણ આ વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ આપણે સૌથી પહેલા નક્કી કરવો પડશે. તો ખાસ યાદ રાખો, ગમે ત્યારે તમે સંયોજિત વિધેય લો છો ત્યારે તમારે આ રીતે યાદ રાખવાનું છે, કોઈ પણ 2 વિધેયોનું સંયોજન. દેટ મીન્સ હું FOG હમણાં પૂરતું લખી દઉં છું. તો પાછળનું જે વિધેય છે g, એનો પ્રદેશ લેવો પડે. g નો પ્રદેશ થી લઈને આગળનું જે વિધેય f છે એનો સહપ્રદેશ. આગળના વિધેયનો સહપ્રદેશ. હવે આવું કેમ કરીએ છીએ ખાસ એ જુઓ. સૌથી પહેલા FOG એક વિધેય છે, ધારો કે એ x ઉપર ઓપરેટ કરીએ છીએ, તો x ઉપર સૌથી પહેલા ઓપરેટ થશે એની નજીકનું વિધેય g, એટલે કે આના બરાબર લખાશે f ઓફ g ઓફ x. ચાલો હવે અહીંયાથી વિચારો કે g ઓફ x છે અંદર, f ને થોડી વાર માટે ભૂલી જાઓ. તો g વિધેય જે છે એ કયા ઘટકો ઉપર ઓપરેટ થઈ શકે? ધારો કે હું g વિધેય આ રીતે લખું છું, g ઓફ 1 2 3 થી લઈને 1 4 9 16, અને એની શરત હું લઉં છું g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. વર્ગ વિધેય છે, તો મને આન્સર આપો g ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા? જો તમારો આન્સર અહીંયા વર્ગ વિધેય છે, g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર છે, અને g ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ તમે 4 નો વર્ગ કરીને જો તમે આન્સર 16 કરો છો, તો આ જવાબ તમારો ખોટો છે. 4 નો વર્ગ તો 16 જ થાય. તો કેમ ખોટો છે જવાબ? કારણ કે અહીંયા આ જે 4 છે એ g ના પ્રદેશમાં હોવો જરૂરી છે. હવે 4 એ g ના પ્રદેશમાં જ નથી, 1 2 3 જ છે ખાલી, તો 4 પર g તમે અપ્લાય કરી શકો નહીં. એટલે કે 4 ઉપર g ઓપરેટ જ ન કરી શકાય. એટલે મારે લખવું પડે g ઓફ 4 એ અવ્યાખ્યાયિત છે. તો અહીંયાથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે કોઈ પણ વિધેય કોના ઉપર લાગુ પડી શકે છે? એના પ્રદેશના ઘટકો ઉપર લાગુ પડી શકે છે. તો મારે g ઓફ x લખવું હોય તો x તરીકે માત્ર અને માત્ર g ના પ્રદેશમાં આવેલા હોય એવા ઘટકો હું લઈ શકું. એટલે કે મારું ઇનપુટ શું બનશે? g નો પ્રદેશ બની જશે. એટલે મેં અહીંયા FOG જે હતું એમાં પ્રદેશ એટલે કે ઇનપુટ એ g નો પ્રદેશ લખેલું છે. હવે ત્યારબાદ હું g ઓફ x તરીકે ઇનપુટ આપું છું. ધારો કે અહીંયા મને મળે છે 2, કોઈ બી વેલ્યુ હોઈ શકે, આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ 2, અને એ 2 ઉપર f ઓપરેટ થાય છે. 2 ઉપર f ઓપરેટ થાય છે, ધેટ મીન્સ f ઓફ 2 મળે છે ને. હવે 2 ઉપર f ઓપરેટ થાય અને જે જવાબ મળશે મને એ ઓબ્વિયસલી f ના સહપ્રદેશમાં જ હશે. સહપ્રદેશ કોનો હશે? f નો.
ખરેખર તો f(2), f(1) તમે વોટેવર કંઈ બી મેળવો છો, આનો આન્સર જે મળે છે એ જવાબના ગણને આપણે વિસ્તાર કહીએ છીએ. પણ આ બધા જ જવાબનો ગણ એ હશે તો સહપ્રદેશની અંદર જ, અથવા તો સહપ્રદેશ બરાબર. તો અહીંયા g(x) ની કંઈ પણ વેલ્યુ મળે છે એના ઉપર હું f ઓપરેટ કરું તો મને જે આન્સર મળશે એ એફના સહપ્રદેશમાં મળશે. એટલે આગળનું જે વિધેય છે એફ એનો સહપ્રદેશ લીધેલો છે, જવાબ આની અંદર આવશે. એટલે હવે લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે FOG લખીએ છીએ ત્યારે પાછળના વિધેયનો પ્રદેશ અને આગળનું જે વિધેય છે એનો સહપ્રદેશ લેવાનો થાય. તો અહીંયા સેમ રીતે ધારો કે આપણે પહેલા FOG વ્યાખ્યાયિત કરીએ. તો FOG ફ્રોમ ક્યાંથી ક્યાંનું થશે? પાછળનું વિધેય જી નો પ્રદેશ ધેટ ઇઝ ઇક્વલ ટુ સી. એટલે ઇનપુટ તમે સી માંથી લેશો થી લઈને સહપ્રદેશ બનશે આગળના વિધેયનો સહપ્રદેશ, એફ નો સહપ્રદેશ ધેટ ઇઝ ઇક્વલ ટુ બી. એટલે કે FOG એ સી થી બી પરનું વિધેય બને અને એની શરત છે FOG ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ. અચ્છા, હવે આ વિધેય જે છે એ દરેક કન્ડિશનમાં પોસિબલ છે ખરું? શું આ વિધેય દરેક કન્ડિશનમાં મળી શકે? ના, આ વિધેય મળી શકે એના માટે પણ અમુક કન્ડિશન્સ હોવી જોઈએ. આપણે આગળ જતા એ કન્ડિશન પણ ડિસ્કસ કરીશું. ચાલો, ત્યારબાદ આપણે મેળવીએ GOF વિધેય. તો GOF એ ક્યાંથી ક્યાંનું થશે? સૌથી પહેલા તો પાછળનો જે વિધેય છે એનો પ્રદેશ, એફ નો પ્રદેશ ધેટ ઇઝ ઇક્વલ ટુ એ, અને આગળના વિધેયનો સહપ્રદેશ, જી નો સહપ્રદેશ છે ડી. તો એફ ના પ્રદેશ થી લઈને જી ના સહપ્રદેશ પરનું વિધેય થશે. ધેટ મીન્સ GOF એ એ થી લઈને ડી પરનું વિધેય છે. GOF ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો જી ઓફ એફ એક્સ. ચલો, આ એફ અને જી ના સંયોજિત વિધેયો છે. હવે મને આ સંયોજિત વિધેયો જે છે એ કઈ કન્ડિશનમાં મળે તો એ ખાસ જોવાનું છે આપણે. એના માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે હું કોઈ એક વિધેય લઉં છું એફ, જેનો પ્રદેશ છે 1, 2, 3, 4 થી લઈને એનો સહપ્રદેશ છે 1, 4, 9, 16 અને શરત છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. બીજું વિધેય હું લઉં છું જી. ચાલો એને આપણે પછી વ્યાખ્યાયિત કરીએ. સૌથી પહેલા આ જે વિધેય એફ છે જે અહીંયા આપણે લીધેલું છે એની અંદર એફએક્સ ની શરતની અંદર હું પ્રદેશમાંથી ઘટકો મૂકું તો મને આન્સર શું મળે? એફ ઓફ 1 હું પ્રદેશમાંથી 1 મૂકું એટલે અહીંયા થઈ જશે 1 નો સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ 1. એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ 4. એફ ઓફ 3 3 નો વર્ગ 9. એફ ઓફ 4 4 નો વર્ગ 16. એફ ઓફ 5 5 નો વર્ગ 25. ના, 5 જે છે એ એફના પ્રદેશમાં જ નથી. તો એફ ઓફ 5 અવ્યાખ્યાયિત છે, એના વિશે તમે કંઈ જ લખી શકો નહીં. એટલે આને આપણે અહીંયાથી કેન્સલ કરીએ છીએ. ચાલો, આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે જી તરીકે ધારો કે હું વિધેય વ્યાખ્યાયિત કરું છું, એનો પ્રદેશ અને સહપ્રદેશ આપણે કંઈક કન્સિડર કરીએ છીએ આ રીતે 1, 4, 9 લઈએ છીએ થી લઈને એનો સહપ્રદેશ છે 1, 16 અને 9 નો વર્ગ લઈએ 81. શરત એની એ જ છે જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, વર્ગ કરે છે. રાઈટ? તો તમે સેમ રીતે અહીંયા જે આપણે કિંમતો મૂકેલી હતી એ જ રીતે જીએક્સ ની કન્ડિશનમાં એની શરતમાં કિંમત મૂકો તો જી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર 1. જી ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 4 નો વર્ગ થશે 16 અને જી ઓફ 9 ઇઝ ઇક્વલ ટુ 9 નો વર્ગ થશે 81. રાઈટ? ચલો, હવે એફઓજી અને જીઓએફ માટે વાત કરીએ તો પહેલા આપણે લઈએ જીઓએફ. તો નોર્મલી
આપણને શરત હમણાં ખબર નથી કે જીઓએફ અસ્તિત્વ ધરાવે છે કે નહીં. તો આપણે જીઓએફની જે શરત છે, આપણે જે શીખેલા હતા પ્રદેશ અને સહપ્રદેશ, એ પ્રમાણે વ્યાખ્યાયિત કરી દઈએ એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે. તો પાછળનું જે વિધેય છે એફ, એનો પ્રદેશ લેવાનો છે. એફનો પ્રદેશ છે 1 2 3 4. થી લઈને આગળનું જે વિધેય છે જી, એનો સહપ્રદેશ લેવાનો છે, એટલે કે 1 16 81. ઓકે, GOF ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? જી ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ, ચલો, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શરત લીધેલી છે x², રાઈટ? અને અહીંયા હું એફ ઓફ એક્સ તરીકે, સપોઝ હું એક્સ તરીકે 1 મૂકું છું તો મને આન્સર 1 મળે છે. 2 મૂકું છું તો 4 મળે, 9 16 આ રીતે આન્સર મળે છે. એટલે કે એફએક્સ તરીકે, એફએક્સમાં એક્સની તમે અલગ અલગ કિંમત મૂકો તો એફએક્સ તરીકે આન્સર 1 4 9 16 આ રીતે મળે છે. ધારો કે હું આ 4 અહીંયા ઇનપુટ આપું તો આપણી પાસે કેટલા ઓપ્શન્સ આવશે? સૌથી પહેલું આવશે જી ઓફ 1, ત્યારબાદ આવશે જી ઓફ, જે એફએક્સ હતું એની પહેલી કિંમત લીધી છે મેં 1, પછી હું 4 9 અને 16 મૂકીશ તો જી ઓફ 4, જી ઓફ 9 અને જી ઓફ 16. ચાલો આ બધાના આન્સર આપણે ચેક કરીએ. તો જી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા? અહીંયા આપણી પાસે આન્સર છે જી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1. ત્યારબાદ જી ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા? જી ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 16. જી ઓફ 9 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો જી ઓફ 9 ઇઝ ઇક્વલ ટુ મળે છે 81, 81. અને જી ઓફ 16 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો અહીંયા જી ઓફ 16 તો આપણી પાસે વ્યાખ્યાયિત જ નથી ને, પ્રદેશમાં 16 છે જ નહીં, એટલે આ થઈ જશે અવ્યાખ્યાયિત. આ થઈ ગયો અવ્યાખ્યાયિત. હવે કન્ડિશન સમજો કે જી વિધેય જે છે એના પ્રદેશમાં 16 છે જ નહીં, રાઈટ? તો તમે આ વસ્તુને વ્યાખ્યાયિત જ નથી કરી શકતા. એનો મતલબ એ થશે કે અહીંયા તમે એવો જ અંક લઈ શકો કે જે જીના પ્રદેશમાં આવેલો હોય. તો હવે અહીંયા અંદરના જે અંક આપણે લીધા છે 1 4 9 16, એ ખરેખર એફ ઓફ એક્સની વેલ્યુ લીધેલી છે. તો કરવું શું પડશે? આ એફએક્સ એટલે શું થશે? ખરેખર એફના જવાબનો ગણ થશે. તો એફ ઓફ એક્સ એટલે એફના જવાબનો ગણ. જવાબના ગણને આપણે વિસ્તાર કહીએ છીએ. એટલે આ ભાગ જે છે, આ વસ્તુ એફ ઓફ એક્સ એ બની જશે એફના જવાબનો ગણ, ધેટ ઇઝ ઇક્વલ ટુ રેન્જ ઓફ એફ, એફનો વિસ્તાર. તમને ખ્યાલ છે, કોઈ પણ વિધેય માટે જવાબનો ગણ એટલે બને છે વિસ્તાર, અને વિસ્તાર જે ગણની અંદર આવેલો છે એ ગણને આપણે સહપ્રદેશ કહીએ છીએ. તો એફ ઓફ એક્સ, અલગ અલગ જે વેલ્યુઝ અહીંયા આવશે એ બની જશે એફનો વિસ્તાર. અને એફનો જે આ વિસ્તાર છે એ ક્યાં આવવો જોઈએ? જીના પ્રદેશની અંદર આવવો જોઈએ. કારણ કે જી કોના ઉપર ઓપરેટ થઈ શકે? એના પ્રદેશમાં આવેલા ઘટકો ઉપર. તો એફનો વિસ્તાર આર એફ એ જીના પ્રદેશમાં આવવો જોઈએ. ધેટ મીન્સ આર એફ ઇઝ સબસેટ ઓફ જીનો પ્રદેશ, ધેટ ઇઝ ડી ઓફ જી, ડોમેઇન ઓફ જી. જો આ કન્ડિશન ફૂલફિલ થાય તો જ મને વિધેય જીઓએફ મળી શકે. ઓકે, તો આની અંદર તમે યાદ આ રીતે રાખી શકો છો કે જીઓએફ ક્યારે મળે છે? પાછળના વિધેયનો વિસ્તાર એ આગળના વિધેયના પ્રદેશમાં હોવો જોઈએ, એનો ઉપગણ હોવો જોઈએ, તો જ મને જીઓએફ મળી શકે. ધારો કે હું એફઓજી વિધેયની વાત કરું તો એફઓજી મળે ક્યારે? પાછળના વિધેયનો વિસ્તાર, ધેટ ઇઝ ઇક્વલ ટુ રેન્જ ઓફ જી, એ આગળના વિધેયના પ્રદેશમાં, ધેટ ઇઝ ડોમેઇન ઓફ એફ માં આવેલો હોવો જોઈએ, એટલે કે એનો ઉપગણ હોવો જોઈએ. અધરવાઇઝ આ ટાઈપનો ઘટક આવશે કે જેની કોઈ કિંમત તમને મળતી નથી.
તો આ બે જે શરત છે, આ શરતને તમે ચેક કરશો એટલે એફઓજી અને જીઓએફ એ મળે છે કે નહીં એ તમે ઇઝીલી લખી શકશો, રાઈટ. તો આ ઉદાહરણ જે છે એના ઉપરથી આપણે એફઓજી અને જીઓએફ મળે એની કન્ડિશન્સ લખીએ છીએ. તો ખૂબ જ અગત્યની નોંધ તરીકે એફઓજી ક્યારે અસ્તિત્વ ધરાવે? જ્યારે પાછળનાનો વિસ્તાર રેન્જ ઓફ જી એ આગળનાનો પ્રદેશ એટલે કે એફ નો પ્રદેશ દેટ ઇઝ ડોમેન ઓફ એફ નો ઉપગણ હોય. આરજી સબસેટ ડીએફ થાય તો જ એફઓજી અસ્તિત્વ ધરાવે. ચાલો સેમ રીતે મારે જીઓએફ માટે લખવું હોય તો પાછળનાનો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ એફ એ આગળનાનો પ્રદેશ દેટ મીન્સ ડોમેન ઓફ જી નો સબસેટ હોવો જોઈએ. જો આર એફ સબસેટ ડીજી થાય તો જ જીઓએફ અસ્તિત્વ ધરાવે છે. ચાલો આ થઈ એફઓજી અને જીઓએફ અસ્તિત્વ ક્યારે ધરાવે એ માટેની શરત. તો આ બંને શરતને ખાસ તમારે યાદ રાખવાની છે.